આજના મોટા સમાચાર. બ્રેકિંગ ન્યૂઝ. ગરમીનો કહેર, 40 અંશ ડિગ્રી તાપમાનને પાર. નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો ગ્લોબલ ગુજરાતી ન્યૂઝ. આજે અમે લઈને આવ્યા છીએ દેશ વિદેશના તાજા અને મહત્વપૂર્ણ સમાચાર. તો ચાલો શરૂ કરીએ આજના મુખ્ય સમાચાર. ગુજરાતમાં ગરમીનો કહેર વિશેની વાત કરીએ તો મિત્રો, ગુજરાતમાં ગરમી દિવસે ને દિવસે વધતી રહી છે. ઘણા શહેરોમાં તાપમાન 40 અંશથી ઉપર પહોંચી ગયું છે. જેમ કે અમદાવાદ, રાજકોટ અને સુરતમાં ગરમીનો કારણે લોકોના ત્રાહિમામ થઈ રહ્યા છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં હીટવેવની ચેતવણી આપી છે કે જોરદાર ગરમી પણ પડવાની શક્યતા છે. તો ડોક્ટરોની સલાહ છે કે બપોરે બહાર ન નીકળવું અને પરંતુ પૂરતું પાણી પીવું. અને મિત્રો, પાણીની સમસ્યા પણ વધી રહી છે. ગરમી વધતા પાણીની સમસ્યાઓ પણ ગંભીર બની રહી છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં પાણી અછત જોવા મળી રહી છે. તો સરકાર દ્વારા ટેન્કર દ્વારા પાણી પહોંચાડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. રાજકારણમાં ગરમાવો. હવે મિત્રો, આપણે રાજકારણ વિશેની વાત કરીએ તો ગુજરાતમાં રાજકારણ ગરમાયું છે. ચૂંટણી નજીક આવતા તમામ પાર્ટીઓ સક્રિય બની ગઈ છે. ઉમેદવારોની યાદી જાહેરાત થતા કેટલાક સ્થળે અસંતોષ પણ જોવા મળી રહ્યા છે. પાર્ટીઓ દ્વારા પ્રચાર જોરથી શરૂ કરવામાં આવ્યા છે. અને મિત્રો, હવે આપણે મોંઘવારી વિશેની વાત કરીએ તો મોંઘવારીનો મારો શરૂ થઈ રહ્યો છે. દૈનિક જીવનમાં ઉપયોગી વસ્તુઓના ભાવ વધી રહ્યા છે. શાકભાજી અને ફળોના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. આમ જનતાને આર્થિક ભરણનો સામનો કરવો પડી રહ્યો છે. અને મિત્રો, દેશભરમાં પણ ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે. કેટલાક રાજ્યોમાં હીટવેવને કારણે શાળાઓમાં જાહેર રજા કરવામાં આવી છે. કેન્દ્ર સરકારે રાજ્ય સરકારને સાવચેત રહેવા સૂચના આપી છે. હવે મિત્રો, આપણે આંતરરાષ્ટ્રીય સમાચારની વાત કરીએ તો વિશ્વના અનેક દેશમાં હવામાન ભારે ફેરફાર જોવા મળી રહ્યા છે. કેટલાક સ્થળે ભારે વરસાદ તો કેટલાક સ્થળે ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે. પર્યાવરણ બદલ અંગે ચિંતા વધી રહી છે. હવે મિત્રો, આપણે રમતગમત સમાચાર વિશેની વાત કરીએ તો ક્રિકેટમાં હાલમાં ટુર્નામેન્ટો ચાલી રહ્યા છે અને ખેલાડીઓ ઉત્તમ પ્રદર્શન કરી રહ્યા છે. ફ્રેન્ચમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તો મિત્રો, આપણે આ હતા આજના મુખ્ય સમાચાર. આવી જ રીતે તાજા સમાચાર માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને શેર કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ.